તો ભાવખંડિત. તો સત્સંગ છે ને, વલ્લભ નામ છે એ ટાઈમ પાસ કરવા માટે નથી મારા વાલા. વલ્લભ રતન અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી, અમૂલ્ય. આની કિંમત છે કોઈ વલ્લભના નામની, વલ્લભના રતનની? ચૂપ કર દીજે તાલ. છાનું મનું તાળું મારીને અંદર રખાય. ગ્રાહક મિલે તબ ખોલીએ, કૂંચી શબ્દ રસાળ. કૂંચી એટલે ચાવી. એ ચાવી રસાળ છે. હવે કઈ છે રસાળ ચાવી? ઓલા ભગવદીએ મળે ને તો કૂંચી એના મેળાય તાળામાં વહી જાય, ક્યારે ખુલી જાય ખબર ન પડે. કારણ કે રસ લૂંટવા વાળાય છે અને રસ લૂંટાવા વાળાય છે. ગ્રાહક વળી ગયો, પણ કયો ગ્રાહક? રસાળ. અને આપણી પાસે ચાવી છે, કૂંચી એ કઈ છે? રસાળ. કારણ અંદર રસનો રસરાજ બિરાજે છે. એનો સત્સંગ કરવો હોય ને મારા વાલા, તો કૂંચી રસાળ જોઈએ અને સામે સાંભળવા વાળો રસાળ જોઈએ. ગ્રાહક લખ્યું છો, ગ્રાહક. આ મકાન વેચવું હોય, હવે આપણને ઓલા દલાલે કીધું હોય કે ભાઈ 2.5 વધુ નહીં આવે. હવે કોઈ આપણને 1.5 કહે ને, હવાઈ કહે, 1.25 કહે ને 2 કહે, આપણે શું કહીએ? યોગ્ય ગ્રાહક આવશે ત્યારે વેચશું. તો આવા ક્ષુલક મકાન માટે યોગ્ય ગ્રાહકની રાહ જોતા હોઈએ તો આ તો મારો રસાળ, મારો વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર. વસુધા રહેતી. ગ્રંથ સબ રોતે. તીર્થને કોને સનાથ કર્યા? વલ્લભે. ગ્રંથને કોને રસાળ કર્યા? વલ્લભે. વૈષ્ણવને દેવી જીવને શોધ્યા કોણે? વલ્લભે. દેવી જીવનો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં કોણે દીધા? વલ્લભે. નિર્દોષ કોણે બનાવ્યા? વલ્લભે. વ્રજનો વ્રજાધિપ પુષ્ટિ પુરુષોત્તમ નિર્દોષ, એ દોષિત ઉપર કોણે પધરાવ્યા? વલ્લભે. 16 ગ્રંથ કોણે લખ્યા? વલ્લભે. સુબોધિનીજી ભાગવત કોણે સમજાવ્યું? 7 અર્થો. આ એક જ આચાર્ય આવા છે, બીજા માટે આચાર્ય. આપણો તો પુષ્ટિ પુરુષોત્તમ. 7 અર્થ કર્યા, કોઈએ નથી કર્યા ભાગવતના. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ. 7 અર્થ. અને એનું પરિણામ શું? 7નો પાછો અર્થ તો એક જ કર્યો. વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. વિવાહ નહોતા કરવા, શ્રીજીએ આજ્ઞા કરી અને આપણા માટે થઈને સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય આપો. વલ્લભ ન હોત તો હું તમે અહીંયા બેઠા હોત? ઉદ્ધાર કરત કોઈ આપણો? બધા ત્યાં રહે ટોળામાં, હાલો ઇલાબેન અત્યારે માતાજીને આરતી થશે, હાલો પ્રસાદ મળે છો, ગરમ ગરમ શીરો, એમ હાલો હાલો મારા વરને બોલાય આવું. ઇલાબેન શ્રાવણ મહિનો છવારામાં તુલસીજી ઓલા બિલી ચડાવવા જાય છે, હાલીને આવો છો? અમે બે આવશું. જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. વલ્લભ કે ના, તમે એ જીવ નથી પ્રવાહી, તમે પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છો. એટલે તમારું કર્તવ્ય સેવા, સ્મરણ અને સત્સંગ. તમારે રખડવાની ને ભાટકવાની ને બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. 84, 252 ક્યારેક ક્યાં ગયા?
કઈ યાત્રા કરી, કયા વ્રજમાં ગયા? એ ભલા ઓલા રૂક્ષ્મણીજી, નામ જો ભૂલી ગઈ, પુરુષોત્તમદાસ સાહેબના દીકરી કે દામોદરદાસ, પુરુષોત્તમદાસ સાહેબના દીકરી, કાશીમાં રહેતા હતા. ગુસાઈજી આવ્યા. રૂક્ષ્મણી કેટલી વાર આવી? આપ આવ્યા એટલે આપને મળવા આવી છું, ગંગાજી માટે નથી આવી. ગંગાજી આવી જ નથી. મારા ગંગાજી સુખ મારા ઠાકોરજીના ચરણારવિંદથી પ્રગટ થયા છે. તો હું રોજ ચરણ સ્પર્શ કરું છું, તો રોજ ગંગાજીને સ્પર્શ કરું છું. મારે કઈ ગંગાજીનું સ્નાન કરવાનું? ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. લીલામાં પહોંચ્યા એટલે બધાએ કીધું, જીરાજ, રૂક્ષ્મણીજી ગંગાજીને પામી ગયા. કે ના, રૂક્ષ્મણીજી ગંગાજી નથી પામ્યા, ગંગાજી રૂક્ષ્મણીજીને પામી ગયા. એનાથી અધિક મહિનો આવ્યો એટલે કે બાપા મને થોડુંક દ્રવ્ય વધારે આપજો ને અટકીમાં. ઈ કે અધિક મહિનો છે ને તો રોજ ગંગાજી સ્નાન કરવા જાવ ને. હા લઈ લે દીકરા, લે, તાર જોઈએ એટલા. આખો અધિક મહિનો જોયો, ગયો. છેલ્લા દિવસે બાપાએ પૂછ્યું, રૂક્ષ્મણી, મેં તો તને ક્યારેય ગંગાજીએ જાતા જોઈ નથી. એ કે ગંગાજી તો આપણા ઘરે છે. તો કે તે દ્રવ્ય, એ કે રોજ અટકીમ સામગ્રી ધરાવતી હતી, અધિક સામગ્રી. એ કે હું બોલી, તુલસીજી પાસે ગયા, ગંગાજીની સરવાણી ફૂટી. અરે બાપા ગંગાજી આવી જાઓ. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા. એના ચરણારવિંદમાં લક્ષ્મીજી. શંકર ભગવાનના આરાધ્ય દેવ કોને? કોના માટે ઝેર પીતું? નીલકંઠ બન્યા? ઠાકોરજી માટે. બ્રહ્માજી કોના માટે લખોટી બન્યા? ઠાકોરજી માટે. હવે આ બધું છોડીને પાછા આપણે બધામાં જાય. અમારે નિવેદ કરે ઈલાબેન, અમારે પૂર્વજ્યા કરે, ગોયણી કરે. શું કામ કરવું છે? જે શંકર ભગવાન પ્રભુના સુખ માટે થઈને જો ઝેર પીને નીલકંઠ બનતા હોય, ગળામાં ધારણ કરે, એ શંકર ભગવાન આપણને હેરાન કરે. જે માતાજીના બારણા હોય ને ઓલા વૈષ્ણવ સૂતા હોય ને વરસાદ પડ્યો, રસોઈ કરવી હતી, માતાજી કે મારા બારણા લઈ જાય, એ હુકા છે. અને વીજળો ઢોળે, બાર વૈષ્ણવ હુતાતા હતા. ઓલા દર્શન કરવા આવ્યા, હાય આ માતાજી તો જો આને વીજળો, એ કે આ શું કરો છો? ચૂપ રહે, આ વલ્લભના વાલા છે. તો કે માતાજી જેની સેવા કરે તો અમે એના શરણે ન જાય? વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા શ્રી વ્રજના ગળે. વલ્લભના આપણે 84 લક્ષ્યની લઈએ ને તો એ ગુણાનુવાદ ના કરી શકીએ. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈનું એવું સામર્થ્ય નથી કે જેના વશમાં કૃષ્ણ છે, જેના વશમાં બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, પરમાત્મા છે. એકલો મારો વલ્લભ જ એવો છે જેના વશમાં આ ત્રિલોકનો નાથ છે. બાકી બધાય દેવતા આના અંડરમાં છે. તો આવો આપણો વલ્લભ, એનું સામર્થ્ય કેવું, પ્રભુ કેવા વશમાં. એ કે આપને વૈષ્ણવના માથે પધરાવી છે કે ના વલ્લભ, હું વ્રત છોડીને ન જાઉં, મારો નિયમ છે. એ કે આપ વ્રજ છોડીને, વ્રજ લઈને તો સાથે જાઓ ને. આટલા 4x4 ગોખલામાં વ્રજ સહિત ઠાકોરજીને પધરાવીને આપણને સનાથ કરી દીધા. આ સામર્થ્ય વલ્લભ સિવાય કોઈનું નથી. કોઈ માર્ગ મને બતાવો ને એવો દુનિયામાં આટલા ધર્મ બિરાજે છે.
જેને ઠાકોરજીને આટલા ગોખલામાં પધરાવીને કીધું તું રાખીશ એમ રહેશે, તું અરોગાવીશ એમ અરોગશે, તું પોઢાડીશ ત્યારે પણ તારા વશમાં. બધા આચાર્યો એમ કે તમે ભગવાનને આવી સેવા કરો ને, પૂજા, આટલા નિવેદ કરો, આટલા હવન કરો, તો તમને ભગવાન મળે. વલ્લભ કે તમે કાંઈ ન કરો, પહેલાં ભગવાન પધરાવી દો, પછી તમારે જે કરવું એ કરો. આ પુષ્ટિમાં મારા વલ્લા આ સાખીનું તો મને આમ એમ થાય કે, પણ હવે ધીમે ધીમે આપણે વિરામ તરફ જઈએ છીએ. કાલે સત્તાનું. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. કાલે આપણે જોયું વાંગ મુક્તાવલી હરિરાયજી આપણને સમજણ પાડે છે સેવાની, સ્મરણની, સત્સંગની, કેમ રહેવું, કેમ ધરવું, કેમ બોલવું. વિરમગામ ગયા હતા, વિરમગામ ત્યાં એક પુસ્તક બધાને ફ્રી ઓફ ચાર્જ આપ્યું. હવે મોસ્ટલી હું છે ને બધા પુસ્તક જોઉં ને એમાં બધા પાઠ અને આ તે હોય, એટલે હું પરમ દિવસે મેં ખોલી જોયું. જેને સેવા પધરાવી હોય ને એને આ પુસ્તક બધાએ લેવું. હું તો 3 લઈ આવી હતી, એટલે વૈષ્ણવ જે ઓલા આવ્યા જેને પુષ્ટ કરાવવા હતા, મેં તો આ લઈ જાઓ, તમારા બધા પ્રશ્ન જવાબ અંદર. તો જો ત્યાં બિરાજતા હોય પુસ્તકો અને કોઈને સેવા પધરાવી હોય તો ત્યાંથી પુસ્તક અવશ્ય મંગાવી લેવું. બહુ સરસ છે. હવે હરિરાયજી કહે છે, મહાપ્રભુજી સિદ્ધાંત રસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષો ચાલ્યા જાય છે. સર્વ લોકોના જીવ અને દેહના સર્વ દોષો નાશ પામે છે, ફરીથી લાગતા નથી. એ આજ્ઞા પ્રમાણે પોતાનામાં પણ એવી ભાવના કરવી કે હું સર્વ દોષથી મુક્ત થઈ ગયો. હવે મારે એલર્ટ રહેવું પડશે, હવે મારે ચેતન ચાલવું પડશે. તમે સવારે નાહી લ્યો અને તમે ફ્રૂટ લેવા, મેવો લેવા જાઓ, રસ્તામાં ખાબોચિયું હોય ગંદુ અને સ્કૂટર નીકળે ને તમે તરત એક બાજુ વયા જાઓ કે આ ગંદા છાંટા મને ન ઉડે. તો જો તમે એકવાર નિર્દોષ થઈ ગયા છો ને, પછી તમારે બધી ગંદકીથી જાતને સંભાળવી પડે કે હવે આ બધા દોષ મારામાં ન આવે. મારા વલ્લભે કૃપા કરી અને આ બધા દોષ, રૂપ, ગુણ, સ્પર્શ, શબ્દ અને રસ, આ 5 ગુણ મને સેવામાં બાધા નથી કરતા. જીવ પોતે સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ શ્રી ગીતાજીમાં કહ્યા પ્રમાણે પ્રભુ દોષ રહિત અને સમ હોવાથી એમનો સંબંધ થયા પછી જીવ પણ દોષ રહિત અને સમ થઈ જાય છે. વલ્લભે અહીંયા દાખલો આપ્યો છે કે ગંગાજી પવિત્ર, જળ સુંદર, એમાં બધા સ્નાન કરે ને પાપ ધોવા જાય. હવે એમાં ગટરનું પાણી પડે તો ગંગાજી ગટર થાય કે ગટર ગંગાજી થઈ જાય? તો આપણે બધા ગટરવાળા હતા. દોષ. વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? ગોવર્ધનનાથજીના હાથમાં. તો ગોવર્ધનનાથજી કેવા હતા? નિર્દોષ. તો આપણને કેવા કરી દીધા? નિર્દોષ. પછી આપણે ઓલા ખાબોચી આવે ને ધ્યાન ન રાખીએ ને તો ઓલો સ્કૂટરવાળો ગંદા છાંટા ઉડાડ્યા વિના રહે નહીં. તો પછી દુસંગ લાગે, પછી ખોટું કરીએ તો વલ્લભ કહેવા તારા કર્યા તું ભોગો. હું તો સમજાવીને થાક્યો. જે કહેતા હતા એ કે સૂતો હોય ને જગાવવો બહુ સહેલો. 1-2 બૂમ પાડીએ ને જાગી જાય, પણ જાગતા ને જગાડવો બહુ અઘરો. એ જાગી ગયો હોય, બધું સાંભળતો હોય, નાટક કરે હું હૂતો જ. એટલે આપણે બધા જાગેલા છીએ ને એટલે તકલીફ પડે છે. ઘણા અહીંયા આવે ને હું કાંઈક કહેવાય, હા એ તો મને ખબર છે, એટલે હા એ તો મને ખબર છે, વળી હું કહું એ બધું હું જાણું છું, બરાબર.
મેં 7 પરીક્ષા બરોડાની પાસ કરી છે અને તમે મારા માર્ક જુઓ ને તો રાજી થઈ જાઓ.